નમસ્કાર ખેડૂત મિત્રો, તમારા બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કપાસના ટોપ 5 બિયારણ વિશે। ખેડૂત મિત્રો, સૌથી પહેલા વાત કરીએ તો કઈ કંપનીનું બિયારણ પસંદ કરવું જોઈએ, તે કેવા પ્રકારની જમીન માટે અનુકૂળ છે, વાવણી માટેનો યોગ્ય સમય શું છે, વરસાદ આધારિત કે બિન પિયત માટે અનુકૂળ છે કે નહીં, પાકની અવધિ શું છે, છોડ કેવા પ્રકારનો થાય છે, વાવણીનું અંતર કેટલું રાખવું જોઈએ, રોગ પ્રતિકારક શક્તિ કેવી છે, આ બધી બાબતોને ધ્યાનમાં લઈને તમે ટોપ 5 બિયારણ વિશે માહિતી મેળવી છે। તો ચાલો ખેડૂત મિત્રો, આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। તો ખેડૂત મિત્રો, પહેલા નંબર ઉપર આવે છે અલ્પગીરીનું ટોટલ કપાસ બિયારણ। આ પ્રકારની જાત માટે વાવણી માટેનો યોગ્ય સમય મે મહિનો છે અને અંતરની વાત કરીએ તો બે હાર વચ્ચે 4 ફૂટ અને બે છોડ વચ્ચે 2 ફૂટ જેટલું અંતર રાખીને વાવેતર કરવું જોઈએ। આ પ્રકારના કપાસમાં સતત ફાલ અને મોટા ભાગની જમીનોમાં વાવેતર માટે અનુકૂળ આવે છે અને તેમના છોડની વાત કરીએ તો અર્ધ ખુલ્લો અને ઊંચો છોડ જોવા મળે છે। આ પ્રકારની જાત 145 થી 160 દિવસમાં તૈયાર થઈ જાય છે। નંબર 2 ઉપર આવે છે તાન્ય કંપનીનું અજુબા। આ પ્રકારની જાત માટે વાવણી માટેનો યોગ્ય સમય મે અથવા જૂન મહિનો છે અને અંતરની વાત કરીએ તો બે હાર વચ્ચે 4 ફૂટ અને બે છોડ વચ્ચે 2 ફૂટ જેટલું અંતર રાખીને વાવેતર કરવું જોઈએ અને ધાન્ય કંપનીનું અજુબા સુસ્યા જીવાત સામે સહનશીલતા ધરાવે છે। આ પ્રકારની જાતનો છોડ ટટ્ટાર અને ઊંચો છોડ જોવા મળે છે અને ઝીંડવાનું કદ મોટું અને વજનદાર જોવા મળે છે અને અજુબા 175 થી 180 દિવસમાં તૈયાર થઈ જતી જાત છે। અને નંબર 3 ઉપર આવે છે અજીત કંપનીનું 1155। આ પ્રકારની જાત માટે વાવણી માટેનો યોગ્ય સમય મે અથવા જૂન મહિનો છે અને અંતરની વાત કરીએ તો બે હાર વચ્ચે 4 ફૂટ અને બે છોડ વચ્ચે 1.5 ફૂટ જેટલું અંતર રાખીને વાવેતર કરવું જોઈએ અને અજીત કંપનીનું 1155 વીણવામાં સરળ અને વજનદાર કપાસ જોવા મળે છે। આ પ્રકારની જાતનો છોડ ટટ્ટાર અને ઊંચો છોડ જોવા મળે છે। આ જાત 145 થી 155 દિવસમાં તૈયાર થઈ જાય છે। નંબર 4 ઉપર આવે છે કાવેરી કંપનીનું 111 કપાસ બિયારણ। આ પ્રકારની જાત માટે વાવણી માટેનો યોગ્ય સમય મે અથવા જૂન મહિનો છે અને અંતરની વાત કરીએ તો બે હાર વચ્ચે 4 ફૂટ અને બે છોડ વચ્ચે 2 ફૂટ જેટલું અંતર રાખીને વાવેતર કરવું જોઈએ અને કાવેરી કંપનીનું 111 વધુ ઉત્પાદન અને વધુ જીનિંગ ટકાવારી ધરાવે છે। આ પ્રકારની જાતનો છોડ ખુલ્લો અને ઊંચો છોડ જોવા મળતો હોય છે। આ જાત 155 થી 160 દિવસમાં તૈયાર થઈ જાય છે। નંબર 5 પર આવે છે અંકુર કંપનીનું જય બીજી કપાસ બિયારણ। આ પ્રકારની જાત માટે વાવણી માટેનો યોગ્ય સમય મે મહિનો છે અને અંતરની વાત કરીએ તો બે હાર વચ્ચે 4 ફૂટ અને બે છોડ વચ્ચે 2 ફૂટ જેટલું અંતર રાખીને વાવેતર કરવું જોઈએ। આ પ્રકારની જાતનો છોડ અર્ધ ખુલ્લો અને ઊંચો છોડ જોવા મળે છે। આ જાત લાંબા ફાઇબર ધરાવે છે। લંબાઈની વાત કરીએ તો 29 થી 30 mm જેટલા હોય છે। આ પ્રકારની જાત 145 થી 150 દિવસમાં તૈયાર થઈ જાય છે। આ બધી જ વેરાયટીઓ પિયત અથવા બિન પિયત માટે અનુકૂળ જાતો છે। બસ આજના વિડીયોમાં આટલું જ। આપણે મળીશું એક નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે।